15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચમાં રસોઈયાની તેના જ ઘરમાં લૂંટના ઈરાદે ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયેલા કારીગરની પોલીસે કરી ધરપકડ. આરોપીને લોકોએ મેથીપાક ચખાડ્યો. ભરૂચના નંદેવાલ માર્ગની આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ 2025માં પ્રકાશ માળી નામના રસોઈયાની લૂંટના ઈરાદે તેના જ ઘરમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. ઓગસ્ટ મહિનામાં રસોઈયાની હત્યા થઈ હતી. લૂંટ કરી કારીગરોએ જ હત્યા કરી હતી. મુખ્ય આરોપીની ઉત્તર પ્રદેશથી પોલીસે ધરપકડ કરી હતી. આરોપીને જ્યારે સ્થળ પર રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો ત્યારે લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. ભરૂચના નંદેલાવ માર્ગની આશીર્વાદ સોસાયટીમાં રસોઈયાની લૂંટના ઈરાદે હત્યાના ચકચારી બનાવમાં પોલીસે મુખ્ય આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીને સાથે રાખી હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરતા સ્થાનિકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો. ભરૂચના નંદેલાવ માર્ગની આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ 2025માં પ્રકાશ માળી નામના રસોઈયાની હત્યા થઈ હતી. રસોઈયાની પાસે રહેલ રોકડા અને સોના ચાંદીના ગણિયાની લૂંટ ચલાવી 2 કારીગરો ફરાર થઈ ગયા હતા. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશ ખાતેથી કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હરિનારાયણ વર્માને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આરોપી કમલા પ્રસાદ અને અન્ય કારીગર છોટક ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુએ પ્રકાશ માળીને ચામાં ગેંદની ગોળી આપી બેભાન કરી રસ્સી વડે બાંધી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસની ટીમે આરોપી કમલા પ્રસાદને સાથે રાખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. દરમિયાન મૃતકના પરિવાર અને સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો હતો અને આરોપીને માર પણ મારવામાં આવ્યો હતો. આ તરફ પરિવાર અને સ્થાનિકોએ આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. મારું નામ માલી દુર્ગા પ્રકાશભાઈ છે. આજે જે આરોપીએ મારા પપ્પાને મર્ડર કરેલું બટાકું નાખીને રાત્રે 10 વાગ્યા પછી 3 કે 4 વખત ચા પીરાવીને બહુ જ ગંદી રીતે મારા પપ્પાની હાલત કરેલી, જે આજે 2 માંથી 1 જણ પકડાઈ ગયેલો છે. એની ફાંસીની સજા જોઈએ છે ને કાલ ઉઠીને આ ફાંસીની સજા નહીં આપે ને મારા ભાઈને કોઈ થાય તો જવાબદારી કોણ લેવાના? સોસાયટીમાં બી ખતરો છે બધાને. જે સુધી એને ફાંસીની સજા નહીં થાય તો સુધી અમે કોઈ જીવાવાળા નહીં. અમે શું કરવાના? 2 ભાઈ છે. मैंने तो फांसी नहीं सजा, हमने बीजू कसूर नहीं जोता। मेरा नाम ईश्वराम माली है। हम राजस्थान के रहवासी है। इधर जो भरूच में मर्डर हुआ वो मेरे बड़े भैया प्रकाश भाई थे। वो भरूच में रहते थे। उनके साथ में काम करने वाले कामगार मतलब वर्कर लोग, उन्होंने उनकी हत्या करके दोनों लोग भागे थे। इसका नाम कमला प्रसाद, दूसरे का नाम सलीम। दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए। फिर पुलिस ने हमको विश्वास दिलाया कि हम आपको आरोपी को निश्चिंत रहे, हम पकड़ के लाएंगे। गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े उतरे। गुजरात पुलिस ने करके दिखाया। उनको 3 महीने में उनको पकड़ के लाए। अभी हमारे गुजरात सरकार से निवेदन है इस मुजरिम को फांसी की सजा दिलाए, क्योंकि हमारे भाई के छोटे छोटे बच्चे, अभी उसको 10-15 साल की सजा हो जाएगी। वे बाहर में आके बाहर आके वापिस ये काम करेगा। बच्चे को कई कर दिया, हमारे को कई कर दिया। जनमान का हमको पूरा खतरा है कि बाहर आके मर्डर तो करेगा। इनका पेशेवर धंधा है ऐसा मेरे को लग रहा है। तो गुजरात सरकार से निवेदन है हाथ जोड़ के, ऐसे मुजरिम को समाज में खुला न छोड़े, उनको फांसी की सजा दिलवाने का कष्ट करे।